8,70,00,000 રૂપિયા ચોરી કરવાનો લાઈવ કિસ્સો છે. તો આખરે કોણ છે આ હાઈટેક ચોર? જરા વિચારો, કોઈ સરકારી કે મોટી બેંકમાં કરોડો રૂપિયાની લાઈવ ચોરી થતી હોય અને વોચમેન એમ કહેવામાં આવે કે આ ખોખામાં તો માત્ર ભંગાર ભરો છે અને આરામથી કરોડો રૂપિયા બેંકની બહાર નીકળી જાય. શું આ કોઈ બોલિવૂડ ફિલ્મની વાર્તા લાગે છે? જી ના, આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, પણ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી પૂરા 8,70,00,000 રૂપિયા ચોરી કરવાનો લાઈવ કિસ્સો છે, જેનો વિડીયો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ છે. તો આખરે કોણ છે આ હાઈટેક ચોર? તેને કરોડો રૂપિયા ક્યાં છુપાવ્યા અને કેવી રીતે આ ખેલનો પર્દાફાશ થયો? આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. પણ એ પહેલા લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ. અમદાવાદના કાલુપુર ગાંધી રોડ સ્થિત બેંક ઓફ બરોડામાં આરબીઆઈ તરફથી કરન્સી ચેસ્ટ માટે ખાસ તિજોરી રાખવામાં આવી હતી. આ કરન્સી ચેસ્ટમાં છેલ્લા 15 વર્ષથી એક વિશ્વાસુ કર્મચારી જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતો, જેનું નામ હતું હરસિદ્ધ અર્જુનભાઈ કડિયાર. આરામથી જિંદગી જીવવા માટે આ જ વિશ્વાસુ કર્મચારી આ આખી ચોરીનો મુખ્ય સૂત્રધાર બન્યો છે. ગત 13 જાન્યુઆરીએ હરસિદ્ધે 500 રૂપિયાના દરના કુલ 174 બંડલ એક ખોખામાં ભરે. બેંકની બહાર નીકળતી વખતે વોચમેનને તેણે એવું કહ્યું કે આ ખોખામાં તો ભંગાર ભર્યો છે અને કરોડો રૂપિયા લઈને આરામથી બહાર નીકળી ગયો. અને આરોપીનું ગણિત એવું હતું કે 90 દિવસમાં બેંકના સીસીટીવી ફૂટેજ ડિલીટ થઈ જશે, એટલે કોઈને ક્યારે ખબર નહીં પડે. ચોરી કર્યા પછી પણ તેણે 90 દિવસ સુધી બેંકમાં નોકરી કરવાનો વિચાર કર્યો. હરસિદ્ધે વિચાર્યું હતું તેમ સીસીટીવી તો ડિલીટ ન થયા, પરંતુ બેંકના વાર્ષિક ઓડિટ દરમિયાન કુબેર કરન્સી ચેસ્ટ પોર્ટલમાં ખોટા સર્ટિફિકેટ અને ખોટી એન્ટ્રીઓ પકડાઈ ગઈ. ત્યાં જ કરોડોનો ભાંડો ફૂટી નીકળ્યો અને ભાંડો ફૂટતા જ આરોપી હરસિદ્ધ મેડિકલ લીવના બહાને પરિવાર સાથે સીધો મનાલી ભાગી ગયો હતો. પરંતુ પોલીસ પાછળ પડી હોવાની ગંધ આવતા જ તે ત્યાંથી પણ નાસી છૂટ્યો. આખરે ઝોન 3 એલસીબી સ્ક્વોડે અમદાવાદના સોલા વિસ્તારમાં ઓરડાના મકાન નીચે પાર્ક કરેલી એક અર્ટિકા કારમાંથી હરસિદ્ધને દબોચી લીધો. પોલીસે તેની કારમાંથી 2.20 કરોડની રોકડ, કાર અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. તપાસમાં બહાર આવ્યું કે ચોરીના પૈસાથી આરોપીએ ચાંદખેડામાં ₹2 કરોડનો આલિશાન બંગલો, 1.40 કરોડની દુકાન અને એક છોટા હાથી વાહન ખરીદ્યું હતું અને તેમજ ક્રિપ્ટોકરન્સીમાં પણ મોટું રોકાણ કર્યું હતું. અને એટલું જ નહીં, એમની સાથે કામ કરતા વૈશાલીબેન નામના મહિલા કર્મચારીને મકાન લેવા માટે ₹28 લાખ પણ આપ્યા હતા. આ મામલે કાલુપુર પોલીસે તપાસ તેજ કરતા આ ગુનામાં મદદ કરનાર વધુ 2 સહ આરોપી પિતા પુત્રની વટવા વિસ્તારમાંથી પણ ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓ ઝુલ્ફિકાર મુસ્તાક અંસારી અને તેનો પુત્ર સુલતાન ઝુલ્ફિકાર અંસારી બેંકમાં કેશ ટ્રાન્સફર કરવાની કામગીરી કરતા. મુખ્ય આરોપી હરસિદ્ધે નાણાં હેરફેર માટે આ પિતા પુત્રની મદદ લીધી અને બદલામાં તેમને 60 લાખ આપ્યા હતા, જે પોલીસે અત્યારે કબજે કર્યા છે. આ મુદ્દે કાલુપુર પીઆઈ HR વાઘેલા શું કહે છે, ચાલો સાંભળીએ. અગાઉ કાલુપુર પોસ્ટે 80/2026 ના કામે ગુનાના કામે આરોપી નંબર 1 હર્ષિતભાઈ કડિયારા નાઓને મુખ્ય આરોપી તરીકે બેંક ઓફ બરોડામાં ઉચાપતમાં જે 8,70,00,000 રૂપિયા જે એમને ઉચાપત કરી હતી તેમાં એના અનુસંધાને તેમને અટક કરવામાં આવેલા. અને એમની સાથે મુખ્ય 2 આરોપી, બીજા સહ આરોપી એક ઝુલ્ફિકાર સુલતાન અંસારી અને સુલતાન ઝુલ્ફિકાર અંસારીનો દીકરો, 2 જણા રહે વટવા. તેઓની પાસેથી 2 સહ આરોપીને અટક કરી અને ઉચાપતમાંથી એમની પાસેથી 60 લાખ રૂપિયા અંદાજે રિકવર કરવામાં આવેલ છે અને વધુ તપાસ આગળ જારી છે. આમાં આરોપીનો રોલ જે છે એમાં જ્યારે પણ પેલી બેંકમાંથી સુટકેસ પેટીઓ જે બહાર કાઢવામાં આ લોકો લેબરનું કામ કરતા હોય અને એમનો વર્ષોથી એમના બેંકમાં કોન્ટ્રાક્ટ હતો. જે કોન્ટ્રાક્ટના અનુસંધાને તેમને જ્યારે લોડિંગ અનલોડિંગ બેગ જ્યારે બીજી જગ્યાએ પૈસા બેંકમાંથી મોકલવાના હોય ત્યારે આ લોકો લોડિંગ અનલોડિંગનું કામ કરી અને એ પોતાનું એ કરતા હતા. આરોપીને આમાં હિસ્સામાં તો એવું છે કે અત્યારે એમની પાસેથી 60 લાખ રૂપિયા અમે રિકવર કર્યા છે. બાકી બીજા કઈ હિસ્સાની એની આગળ તપાસ ચાલુ છે. ટોટલ આરોપી અત્યાર સુધીમાં મુખ્ય આરોપી હર્ષિતભાઈ કડિયારા તેમજ આ 2 સહ આરોપી, ટોટલ 3 આરોપી પકડાયા છે હાલમાં.
અને 3 જોડેથી જે મુદ્દામાલ રિકવર થયો છે ટોટલ 2,85,47,500 જેવો આપણે રિકવર કર્યો છે. હજી આગળ વધુ તપાસ ચાલુ છે. હજી તો મુદ્દામાલમાં તો 8,70,00,000 રૂપિયાનો બાકી, એટલે ટોટલ 8,70,00,000 રૂપિયાનું છે. એમાં 2,85,00,000 રૂપિયા હજી રિકવર થયા છે. અને આરોપી આગળ હજી બીજા કોઈ તો તપાસમાં આગળ ચાલુ છે. હજી કદાચ એકાદ બે આરોપી જોઈએ અને સહ આરોપી બેંક વાળા કે કોઈ પણ હશે તો એ આગળ અમે પકડવાની તજવીજ કરીશું. જેમ જેમ તપાસમાં નામ ખુલતા જશે તેમ આગળ એમની ધરપકડ કરવાની. અત્યારે જે 2 આરોપી જે પૈસા છે એમને તો એમની પાસે જ રાખેલા હતા, 60,00,000 રૂપિયા એમની જોડેથી અમે જે રિકવર કર્યા. જે મુખ્ય આરોપી છે એને જે 2,20,00,000 રૂપિયા એમની જોડેથી જે રોકડા મળ્યા છે, ત્યારબાદ 1,40,40,00,000 રૂપિયા એને ક્યાંય પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યા છે. એના સિવાય બીજા 2,20,00,000 રૂપિયા જેવું એમને બીજી કઈ મકાનનું લીધેલું છે. અને બીજા 23,01,00,000 રૂપિયા કે 24,00,000 રૂપિયા એ જે છે બીજા એક મકાન કે ફ્લેટ રાખેલો છે. અને બાકીના જે પૈસા છે એનું કેવું પ્રમાણે, આરોપીના કયા પ્રમાણે ક્રિપ્ટોમાં ને એમાં જે કરતા હતા એમાં એને ઇન્વેસ્ટ કરેલા છે. મદદ બસ પૈસાની એની લાલચ માટે, બાકી બીજું કોઈ એને આરોપીને મુખ્ય આરોપીની જોડે એને કઈ એવો સંબંધ નથી. ત્યાં સિક્યુરિટી તરીકે હતા પણ એને સાચવવા માટે પૈસા આપ્યા હતા કે 5,00,000 રૂપિયા તમે સાચવો, અને 23,00,000 રૂપિયા એને કંઈક ફ્લેટ એના નામે લીધેલો છે. બાકી બીજો એના સિવાય એનો કોઈ રોલ નથી. પોલીસે અત્યાર સુધીની કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી કુલ 2,85,47,500 રૂપિયા રોકડા, એક અર્ટિકા કાર અને 3 મોબાઈલ ફોન સહિત કુલ 2,51,00,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હરસિદ્ધની પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હોવાથી તેની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. તો દર્શક મિત્રો, ડિજિટલ યુગમાં કરોડોની ચોરી છુપાવવા માટે 90 દિવસ સીસીટીવી ડિલીટ થવાની રાહ જોનાર આ શાતીર બેંક કર્મચારી આખરે અત્યારે કાયદાના શકંજામાં આવી જ ગયો છે. પોલીસે પિતા પુત્રના 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ વધુ તેજ કરી છે અને આ કાવતરામાં હજી બેંકના કે બહારના કેટલા લોકો સામેલ છે તેની તપાસ પણ ચાલુ છે. બેંકના જ એક 15 વર્ષ જૂના વિશ્વાસુ કર્મચારી દ્વારા આચરાયેલી આ લાઈવ ચોરી અને તેના શાતીર મગજ વિશે તમારું શું કહેવું છે? શું બેંકોમાં આ પ્રકારની સિસ્ટમ સુરક્ષિત છે? તમારો શું અભિપ્રાય છે આ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.